આજે હું જીવનમાં શિસ્ત વિશે બોલીશ તો તમે બધા શાંતિથી સાંભળજો। શિસ્ત એટલે નિયમ અનુસાર વાણી અને વર્તન। શાળાઓ, કચેરીઓ, પુસ્તકાલય, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બગીચા, લશ્કર વગેરે ક્ષેત્રોમાં શિસ્ત અનિવાર્ય છે। શિસ્ત વિના શાળા ન ચાલી શકે, શિસ્ત વિના લશ્કર ન નભી શકે, શિસ્ત વિના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા સિનેમા ગૃહમાં અવ્યવસ્થા ઊભી થાય। બસ આવતા બધા મુસાફરો હારમાં ઉભા રહીને શાંતિથી બસમાં ચડવાની બદલે ધક્કામુક્કીથી બસમાં ચડવા જાય તો ઘણી અવ્યવસ્થા ઊભી થાય। ઘરડા અને બાળકો તો બસમાં ન ચડી શકે, ધક્કામુક્કીમાં કોઈને ઈજા થાય, કોઈનું ખિસ્સું કપાઈ જાય। શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓમાં શિસ્ત ન હોય તો શાળામાં અવ્યવસ્થા ઊભી થાય। શિસ્તના બે પ્રકાર હોય છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત। આપણામાં સ્વયં શિસ્તની ભાવનાઓ કેળવાયેલી હશે તો આપણે બીજાઓની સગવડો વિશે વિચારતા થઈશું। શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે। શાળામાં વિદ્યાર્થીઓનો અનિયમિતતાનો ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે। સ્વયં શિસ્ત ન હોય તો સંસ્થાનું સંચાલન કરવા અને વ્યવસ્થા જાળવવા માટે કડક શિસ્તનું પાલન કરવું પડે અને ગેરશિસ્ત આચરણને શિક્ષકે દંડ કરવો પડે। શિસ્તને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે। જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવનાઓ કેળવેલી હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે। આપણે શિસ્તનું મહત્વ સમજીએ અને સ્વયં શિસ્ત આચરીએ। થેન્ક યુ।